બંધક બનાવાયેલા પરિવારનું રેસ્ક્યુ. ચોરીના ઈરાદે આવેલા તસ્કરોએ પરિવારને રૂમમાં કેદ કર્યો. ફાયર બ્રિગેડે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બહાર કાઢ્યા. ભાગળ બુંદેલા વાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ કરી અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાટી શેરીના ફાયર ઓફિસર સ્થળે પહોંચી દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયું છે. ભાગળ બુંદેલા વાડ બ્રાહ્મણપુરી ખાતે 3 માળના મકાનમાં મુસ્લિમ પરિવાર રહે છે. બીજા માળ પર રહેતા શેખ પરિવારના 5 સભ્યોને એક જુદા રૂમમાં પૂરી દઈ બહારથી લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ મોડી રાત્રે બન્યો હતો. આ બનાવની જાણ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કરવામાં આવતા ઘાટી શેરીના ફાયર ઓફિસર મહેશ પટેલને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બીજા માળે ઉતરીને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા. ફાયર ઓફિસર મહેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોલ મળ્યો હતો તેમાં વ્યક્તિ ઘરમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી, જેના આધારે અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હેમખેમ રીતે બહાર કાઢવામાં આવેલા મુસ્લિમ પરિવારોના સભ્યોના નામ આ પ્રમાણે છે: નજીમ શેખ 33 વર્ષ, અજીમ શેખ 36 વર્ષ, અફરોજ શેખ 20 વર્ષ, અબીદા બાનુ 52 વર્ષ અને નસરુદ્દીન શેખ 56 વર્ષનો સમાવેશ થાય છે.